ઘરમાં રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ કોને ન ગમતું હોય. આજે તમને બતાવીશ એક એવી રેસિપી જે સાંભળીને જ મોંમાં પાણી આવી જાય. ચટાકેદાર, ક્રીમી અને મલાઈદાર પનીર બટર મસાલા. જમતા જમતા જ કુટુંબીજનો જરૂરથી બોલશે, હવે રેસ્ટોરન્ટ જવાની જરૂર નહીં પડે. હું ધૈર્યા, આપનું સ્વાગત છે મારા રસોડામાં, જ્યાં રસોઈ મળે મજા સાથે. તો ચાલો સૌથી પહેલાં જોઈ લઈએ કે આપણે કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડશે. તો સૌથી પહેલાં અહીં મારી પાસે 2 તીખા મરચાં છે, 3 મીડિયમ સાઇઝની ડુંગળી અને 3 લાલ અને પાકા ટમેટાં છે, અને સાથે 250 ગ્રામ જેટલું પનીર લીધું છે. આ પનીર છે ને મેં ઘરે બનાવેલું છે. આની રેસિપી પણ ચેનલ ઉપર છે, જે તમે આ રીતની થંબનેલમાં જોઈ શકો છો. તો પરફેક્ટ બજાર કરતાં પણ સરસ ઘરે પનીર તમે બનાવી શકો છો. આટલું સોફ્ટ બનશે. હવે મિક્સર જારની અંદર આપણે લાલ અને પાકા ટમેટાને રફલી ચોપ કરી લીધા છે, અને તીખાસ પ્રમાણે જે 2 મરચાં લીધા હતા ને એને પણ રફલી ચોપ કરી લઈશું. હવે ગ્રેવીનો કલર સરસ આવે ને એ માટે કરીને આ જ સમયે આની અંદર કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. તો 1 ચમચી જેટલું મેં કશ્મીરી લાલ મરચું પાવડર નાખીને આને પ્યોરે બનાવી લીધી છે. પ્યોરે આપણી તૈયાર છે. કલર જોઈ શકો છો, લાલ ચટક જોરદાર આવ્યો છે. હવે પેનમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ આપણે ગરમ કરી લેવાનું છે. એની અંદર 1 તમાલપત્ર, 1 મોટો એલચો, 2 નાની એલચીઓ અને 1 તજનો ટુકડો નાખીશું. હવે વઘારને સારી રીતે થવા દઈશું. આ સમયે જ આની અંદર 1 ચમચી જેટલું આપણે જીરું નાખી દઈશું અને વઘારને ફૂટવા દઈશું. અહીં વઘાર આપણો થઈ ગયો છે, તો જે ડુંગળી લીધી હતી ને એને આ રીતની ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે, તો એ નાખીશું. તો અહીં ગ્રેવી કરવાની જગ્યાએ જ્યારે તમે આવી રીતે ચોપ કરીને લો છો ને તો ગ્રેવીનું ટેક્સચર સરસ આવે છે. સાથે આની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું બારીક સમારેલું ઝીણું લસણ નાખીશું અને હવે કલર બદલાય ને ત્યાં સુધી સાતળી લેશું. તો અહીં તમે જોઈ શકો છો કે ડુંગળી અને લસણનો કલર થોડોક બ્રાઉન થઈ ગયો છે. તો બસ આ જ સ્ટેજ સુધી આપણે આને કૂક કરીશું. હવે આની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું. તો 10 કળી લસણની, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 2 તીખા મરચાંની પેસ્ટ બનાવી લીધી હતી એ નાખી છે. 30 સેકન્ડ સુધી સાંતળી લીધા બાદ આની અંદર 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીને બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તો અહીં મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આ સમયે આની અંદર ટમેટાની પ્યોરી નાખીશું. અત્યારે ટમેટાની પ્યોરીમાં પાણી છે, પણ જ્યારે તમે એને કૂક કરો છો ને તો ધીમે ધીમે પાણી બળતું જાય છે, તો ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. હવે ફટાફટ આ ગ્રેવી પાકી છે ને એ માટે કરીને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. તો હવે તમે જો મસાલો એકદમ ડ્રાય થઈ ગયો છે ને ટમેટાનું પાણી બળી ગયું છે, એટલે મસાલો આપણો પ્રોપર કૂક થઈ ગયો છે. લગભગ 5 થી 6 મિનિટનો સમય લાગશે. હવે આ સમયે આની અંદર કસૂરી મેથીને મેં શેકી લીધી હતી એનું પાવડર આપણે નાખીશું 1 ટેબલસ્પૂન જેટલું. સાથે 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખીશું ને થોડુંક ગરમ પાણી નાખીશું. ઠંડા પાણીનો ઉપયોગ નહીં કરીએ, જેથી મસાલા આપણા બળે નહીં ને મસાલાની ફ્લેવર છે ને જળવાઈ રહે. હવે અહીં મેં 1 કલાક પહેલાં ગરમ પાણીમાં 20 નંગ જેટલા કાજુને પલાળી રાખ્યા હતા, એની આ રીતની પેસ્ટ બનાવી લેવાની છે. આ મસાલાની અંદર આ કાજુની પેસ્ટ નાખી દઈશું, જેથી એક ક્રીમી ટેક્સચર મળે. હવે અહીંયા કાજુની પેસ્ટને આ ગ્રેવી સાથે પકાવવું જરૂરી છે, તો લગભગ 4 થી 5 મિનિટનો સમય લાગશે. હવે અહીંયા બધું મિક્સ કરી લે તો આ મસાલો થોડોક ડ્રાય લાગી રહ્યો છે, એટલે જે મિક્સર જારની અંદર આપણે કાજુ પીસ્યા હતા એમાં થોડુંક ગરમ પાણી નાખી લઈશ, જેથી જે આજુબાજુ કાજુની જે પેસ્ટ રહી ગઈ હોય એ આવી જાય, અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આ રીતની કન્સિસ્ટન્સી આપણે જોઈશે. 1/4 કપ જેટલું મેં નાખ્યું છે. હવે આની અંદર ગરમ મસાલો નાખવાનો છે. તો મેં આ રીતે માર્કેટમાં પંજાબી ગરમ ગ્રેવી મસાલા મળે છે એનો ઉપયોગ કર્યો છે. તો આનાથી એકદમ રેસ્ટોરન્ટ જેવો તમને ફ્લેવર મળશે. 1/2 ટેબલસ્પૂન જેટલું નાખ્યું છે અને બધી વસ્તુને મિક્સ કરી લીધું છે. હવે લીડ કવર કરીને ફરી પાછું 2 થી 3 મિનિટ સુધી પકવી લઈશું. હવે પનીર બટર મસાલા બનાવી રહ્યા છીએ, તો બટરની અંદર આપણે પનીરને સોતે કરીશું. તો લગભગ 2 થી 3 ક્યુબ જેટલું આ બટર છે. હવે આ જોઈ શકો છો પનીર કેટલું સોફ્ટ છે આપણું. આ બધું પનીર આપણે આની અંદર નાખી દઈશું. હવે એનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે આના ઉપર 1/4 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું, 1/2 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી જે શેકેલી હતી એનો જ આપણે ભૂકો નાખીશું. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે, અને બટર આપણે પીગળ્યું નહોતું ત્યારે જ આપણે પનીરને નાખી દીધું છે, જેથી બટર છે ને બળી ન જાય. હવે અહીં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું, જેથી પનીર છે ને ખાતી વખતે ફીકું ન લાગે, અને આને લગભગ આપણે 1 મિનિટ સુધી સોતે કરીશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. 1 મિનિટ પછી તમે જોઈ શકો છો મસાલા આપણા બળ્યા નથી, પણ પનીર સરસ સોતે થઈ ગયું છે. તો બસ આ પનીરને આપણે જે તૈયાર કરેલી ગ્રેવી છે ને એની અંદર નાખશું. તો અહીં તમે જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે, એટલે આ મસાલો છે ને પ્રોપર કૂક થઈ ગયો છે. જો આજ સુધી આ રીતે ક્યારેય તમે પનીર બટર મસાલા ન બનાવ્યો ને તો એકવાર અચૂકથી બનાવજો, તમને લોકોને ખૂબ જ ભાવશે. હવે આ સમયે
આપણે જે પનીર સોતે કરીને રાખ્યું હતું એ નાખી દઈશું અને એને હળવા હાથેથી મિક્સ કરીશું, કારણ કે પનીરને આપણે સોતે કરું ને તો એ થોડુંક સોફ્ટ થઈ જાય છે, એટલે ભાંગી ન જાય. હવે રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આપવા માટે મેં અત્યારે અમૂલ ફ્રેશ ક્રીમનો ઉપયોગ કર્યો છે. તમે ઘરની તાજી મલાઈને ફેટીને નાખી શકો છો. સાથે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું બારીક સમારેલું કોથમીર નાખીશું અને હળવે હાથેથી બધી વસ્તુને મિક્સ કરી લઈશું. બસ હવે 1 મિનિટ સુધી આપણે એને થવા દઈશું. 1 મિનિટ બાદ આપણે એને સર્વ કરીશું, જેથી કોથમીર અને ક્રીમની જે ફ્લેવર છે ને અંદર બેસી. તો ચાલો, હવે ગરમા ગરમ પનીર બટર મસાલા તૈયાર છે. સાથે રોટી કે નાન હોય તો વાત જ અલગ. જો તમારું પણ મન ભરાઈ ગયું હોય ને તો કોમેન્ટમાં જરૂરથી લખજો, સુપર ટેસ્ટી. અને હા, આ વિડીયોને તમારા પરિવારજનો અને ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ન ભૂલતા, કારણ કે એનાથી મને ખૂબ જ મોટિવેશન મળશે આવા નવા વિડીયો તમારી સાથે લાવતા. છેલ્લે અમૂલ ફ્રેશ ક્રીમ અને આની સાથે થોડીક બારીક સમારી કોથમીર નાખીને આપણે આને ગાર્નિશ કરીશું. તો ચાલો, ફરી મળીશું ધૈર્યાના રસોડામાં. ત્યાં સુધી ખાતા રહો, ખવડાવતા રહો, મોજ કરતા રહો. આવજો, બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.